નમસ્કાર મિત્રો. મિત્રો આજે આપણે શેડની એન્ટ્રી શીખશું ગુજડોક આપણી વેબસાઇટ ઉપર. અ, સાઇટનું નામ આપણે જોઈ શકાય છે અહીંયા. હવે આપણે શેડમાં મોસ્ટ ઓફલી જે વકીલ સાહેબોને ને જે કોઈ આપણા રેવન્યુ પ્રેક્ટિશનરો છે એને મોસ્ટ ઓફ જે પ્રશ્ન આવે છે એ સૌથી પહેલાં તો એવો જ પ્રશ્ન આવે છે કે ભાઈ એથી આપણે શેડ આપણે એડ કરીએ છીએ, જેમ કે અહીંથી ઉમેરો એટલે એડ કરીએ છીએ. પણ જો કે અમે ડેટા એન્ટ્રી કરીને રાખેલી છે જેથી આપણે સમય બચાવી શકીએ. તો હું અહીંયા ફેરફાર કરવામાં જઈને એક એન્ટ્રી બતાવું છું કે અમે કઈ રીતે કરેલું છે. તો અહીંયા માલિકનું નામ છે. રેડિયો બટન ખાસ ધ્યાન રાખવાના છે કે વ્યક્તિગત હોય તો એ રીતે, ભાગીદારી પેઢી હોય તો એ રીતે. તો અહીંયા આપણે કેપ્સલોક બંધ કરીને ગુજરાતીમાં આપણે લખી શકાશે. આપણે પહેલેથી જ એન્ટ્રી કરીને રાખેલી છે જોવા માટે. અહીંયા કોઈના નામ સાથે કે કોઈ એડ્રેસ સાથે કોઈ સંબંધ નથી. તો હવે આપણે જોશું કે અહીંથી, જેમ કે અહીંયા નામ દર્શાવી દીધા છે. પછી અહીંયા આગળ અહીંયા પેઢી છે, ભાગીદારી પેઢી રાખનાર છે, તો પેઢીનું નામ ને એડ્રેસ છે. અહીંયા આપણે ઇંગ્લિશમાં પણ નામ લખી શકશું. પછી આવે છે બે ભાગીદારોના નામ. પછી આપણે આવે છે ડેટા એન્ટ્રી, જેમ કે 10,000 રૂપિયા ભાડું છે, 11 મહિનાની ભાડા કરારની મુદત છે, પછી ભાડે આપ્યાની તારીખ અને ધંધાનો પ્રકાર. તો આપણે અહીંથી એન્ટ્રી કરી રાખેલી છે. હવે આવે છે મેઇન પ્રશ્ન કે જે શેડનું એડ્રેસ, જેમ કે જે મિલકત ભાડે આપેલી છે એનું પોસ્ટલ એડ્રેસ એ આપણે અહીંયા નાખવાનું છે. અને શેડની વિગત એટલે જેમ કે કયા દસ્તાવેજથી કઈ તારીખથી ભાડે આપનારે રાખેલું છે, વેચાણ દસ્તાવેજથી મળેલું છે, વારસાઈથી મળેલું છે, આ એન્ટ્રી આપણે અહીંયા નાખવાની રહેશે. અહીંયા તમે આ રીતે અપડાઉન પણ કરી શકો છો. અને ખાસ ધ્યાન રાખવું કે કેપ્સલોક બંધ કરીને લખશો તો જ ગુજરાતીમાં લખી શકાશે. અને વિશેષમાં એ ઘણી વખત ડેટા એન્ટ્રી કર્યા પછી કોઈ એવી ક્વેરી આવતી હોય કે જે બહુ વધારે સ્પેસ મુકાતો હોય પ્રિવ્યૂમાં, જેમ કે આપણે અહીંયા એક ટેમ્પરરી જોઈ જઈશું. અહીંયા આપણે માની લો કે આવી રીતે બે સ્પેસ લાગેલા છે, તો અહીંયા આપણને સ્પેસ એકદમ ક્લિયર નહીં બતાય. પણ જ્યારે પ્રિવ્યૂમાં જોશું આપણે તો એ એકદમ સ્પેસ છે એ વધારે પડતો ઓવર બતાશે. આપણે અહીંયાથી આપણે પ્રિવ્યૂ જોઈ શકીએ છીએ. તો આ જે નાના નાના જે પ્રોબ્લેમ્સ છે આપણા, જેમ કે અહીંયા આપણે જોઈ શકાય છે કે અહીંયા એકર પછી જે સ્પેસ છે એ બહુ જ વધારે એકદમ હાર્ડ છે. તો આપણે આ સ્પેસ ઘટાડવા માટે શું કરશું? તો અહીંયાથી આપણે સૌપ્રથમ તો ડેટા એન્ટ્રી કરી અને ઝૂમ કરશું. કંટ્રોલ પ્લસ સ્ક્રોલ કરશું એટલે ઝૂમ થશે. જેમ કે હવે જોઈ શકાય છે કે અહીંયા આપણે સ્પેસ વધારે લાગેલા છે. હા, તો હવે આ ઓકે થઈ ગયું છે. એટલે હવે આપણે પ્રિવ્યુમાં આપણે જોઈ શકશું કે એટલો બધો સ્પેસ નહીં બતાવે. ટૂંકમાં જે એન્ટ્રી કરીએ છીએ ત્યારે આપણાથી ભૂલ થાય છે, જે ક્યારેક ક્યારેક એન્ટ્રી કર્યા પછી વધારે પડતું સ્પેસ અથવા તો દેખાય નહીં અને સ્પેસ લાગી જાય છે. તો હવે જોઈ શકાય છે કે આ રીતે આપણે કરેક્શન કરેલું છે. હવે મેઇન આપણે પોઈન્ટ ઉપર આવીએ છીએ કે આપણે એક પ્રોપર્ટી ડિટેલ નાખી દીધી અને એડ્રેસ નાખી દીધું છે, બરાબર. હવે એમાંથી એટલે કે એ માહેની, હવે અહીંયા આપણે બે પ્રોપર્ટી જોઈએ છે. અહીંયા માહિતીનો ઉપયોગ શેના માટે છે? જેમ કે અહીંયા 3 શેડ છે, 2 દુકાન છે અને પ્લસ ફેક્ટરીનું સ્ટ્રક્ચર છે. તો એમાંથી કોઈ જ્યારે મિલકત ભાડે આપી છે, આ મિલકત વર્ણન કરેલું છે એમાંથી, ત્યારે આ માહિતી બટન તમારે ક્લિક કરવાનું રહેશે. એ સિવાય એની જરૂરિયાત નથી. જો ડાયરેક્ટ જ એ જ પ્રોપર્ટીનું વર્ણન હોય અહીંયા તો. એટલે અહીંયા આપણે માહિતી બટન દબાવેલું છે. એટલે એમાંથી માનો કે એક શેડ છે 1055 ફૂટનો ગ્રાઉન્ડ ફ્લોર આપી છે, પછી 400 ફૂટનો શેડ છે ફર્સ્ટ ફ્લોરે આપી છે, પછી ઇનબિલ્ટ કોઈ ડેટા જેમ કે મશીન આપી છે, જેમ કે અહીંયા આપણે મશીન 2, અહીંયા 2 મશીન આપી છે, તો આપણે એ એન્ટ્રી કરેલી છે. લાઇટ બિલ ભાડે રાખનારે ભરવાનું છે. હવે અહીંયા આવે છે પ્લસ કરીને, જેમ કે આપણે અહીંયા કાઢી નાખવું બટન છે એની બાજુમાં બ્લુ બટન આવશે. પ્લસ બટન કરવાથી અહીંયા આ રીતે બીજી પ્રોપર્ટી પણ એડ કરી શકાય છે. જેમ કે અહીંયા બીજી મિલકતનું વર્ણન કરેલું છે, એનું એડ્રેસ છે. હવે એ 700 ફૂટનું છે અને ગ્રાઉન્ડ ફ્લોરમાં છે. તો એમાં પણ લાઇટ બિલ ભાડે રાખનારે ભરવાનું, કેમ કે કોમન જ શરતો આવશે, લાઇટ બિલમાં તો અલગ અલગ આવવાની નથી. તો આપણે અહીંથી ડેટા એન્ટ્રી કરી લીધી છે. આ જે 4 છે, 1 2 3 ને 4 જે પ્રશ્ન છે, આ 4 પ્રશ્ન આખા ભાડા કરાર માટે કોમન રહેશે. જ્યારે આમાં લાઇટ બિલ માટે પણ અલગ અલગ સુવિધા આપેલી છે. જેમ કે અહીંયા લાઇટ બિલની રકમ ભાડાની રકમમાં સમાવેશ થઈ જાય છે. આ બધું ઇનબિલ્ટ આપણે આપેલું છે. જેમ કે અહીંયા અલગ આપેલું છે, અહીંયા આપણે એવી રીતે આપેલું છે કે ભાડાની રકમ ભાડે રાખનારે લાઇટ બિલ ભરવાનું છે.
અહીંયા આપણે એમ આપેલું છે કે ભાડાની રકમનો લાઇટ બિલમાં સમાવેશ થઈ જાય છે. તો હવે આપણે પ્રિવ્યૂ જોઈએ છીએ કઈ રીતે થાય છે, જેમાં અમુક કરેક્શન ઓટો અપડેટ રહેશે. એટલે જેમ કે આપણે એન્ટ્રી કરેલી છે તો અહીંયા જોઈ શકાય છે કે પહેલી પ્રોપર્ટીનું ડિટેલ, પછી બીજી પ્રોપર્ટીની ડિટેલ, અને પછી આપણું અહીંથી ડ્રાફ્ટિંગ ચાલુ થાય છે. જેમ કે પારા 1 વાળી મિલકતમાં 1055 ફૂટનો શેડ, પછી 400 ફૂટનો શેડ, અને ફર્સ્ટ ફ્લોરનો પછી પારા 2 વાળી મિલકતમાં 700 ફૂટનો શેડ, અને તેમાં આવેલ મશીન, ટેબલ, ખુરશી, પંખા જે કાંઈ આપણે એન્ટ્રી કરેલી હોય એ તમામ અહીં ઇસ્યુ થશે 1/2/2024થી. એટલે ટૂંકમાં જે ડ્રાફ્ટિંગ છે એ ઓટો જનરેટેડ છે. અહીંયા ભાડાની રકમ બતાવેલી છે. એટલે આમ જોઈ શકાય છે કે અહીંયા જે ડ્રાફ્ટિંગ છે, જે ટેબલ, ખુરશી, પંખા, જે આપણે હાઇડ્રોલિક મશીન, આ બધું દર્શાવેલું છે, આ બધા માટે આપણે અલગથી એની અંદર જોગવાઈ કરેલી છે. હવે આપણે અહીંયા જેમ કે લાઇટ બિલની રકમ છે એ ભાડે રાખનારે ભરવાની છે, પછી ઉપર પણ લાઇટ બિલની રકમ ભાડે રાખનારે ભરવાની છે. આ રીતે આપણે પ્રિવ્યૂ જોઈએ તો કઈ રીતે બને છે. કેમ કે ઘણી વખત સાઇટ અપડેટ થતી હોય એટલે અમુક કરેક્શન આપણે આવશે, તો એમાં Ctrl+Shift+R કરીને તમે રિફ્રેશ પણ કરી શકો. કોઈ એવી ડેટા એન્ટ્રી ખોટી થઈ જતી હોય, અથવા તો આપણે ડેટા એન્ટ્રી કર્યા પછી કોઈ પ્રોપર વસ્તુ ડિસ્પ્લે ન આવતું હોય તો Ctrl+Shift+R દબાવી અને રિફ્રેશ કરી શકાશે. હવે જોઈ શકાય છે કે પારા 1 વાળી મિલકતનું વર્ણન છે, પારા 2 વાળી મિલકતનું વર્ણન છે, પછી પારા 1 વાળી 2 વાળી મિલકત જે છે એવું લાઇટ બિલની વાત છે, પછી જે ઇનબિલ્ટ મશીનરી કે જે આપેલું છે ટેબલ, ખુરશી, પંખા, એની પણ ડિટેલ આમાં બતાવેલી છે. તો આ જોઈ શકાય છે કે આપણે 4 જ મિનિટની અંદર તમામ કરાર જે ઓટો જનરેટેડ છે, જેમાં સહી, ફોટા, અંગૂઠા, નામ તમામ સાથેની ડેટા એન્ટ્રી આમાં ઓકે થઈને આપણને સામે બતાવે છે, ડિસ્પ્લે થાય છે. પછી માની લો કે ઘણી વખત એવો પ્રશ્ન આવે છે કે ભાઈ નહીં, અમે તો આમાં ડિપોઝિટની રકમ પણ આપેલી છે, ડિપોઝિટની પણ અમે જોગવાઈ કરેલી છે, તો ઘણી વખત એનું ડ્રાફ્ટિંગ કરવું ને એ બધું બહુ વધારે માળખાગત આખું બની જાય છે. જેમ કે ઇનબિલ્ટ વસ્તુ આપેલી છે, તો આપણે અહીંથી પહેલાં આપણે જોશું ડિપોઝિટનું જોઈ લઈશું કે ડિપોઝિટની રકમ. તો ડિપોઝિટની રકમ કેટલા આપેલા છે, તો ભાઈ 75,000. તો આપણે 75 આ રીતે લખવાના રહેશે, કોઈ બીજા સિમ્બોલ મૂકવાની જરૂર નથી. અને રોકડેથી, એટલે પાછું માનો કે બધી રકમ રોકડેથી જ આપેલી છે, તો કઈ તારીખે આપેલી છે એ દર્શાવવાની રહેશે. અહીંયા આપણે ઉદાહરણ માટે લખીએ છીએ. તો હવે એ માત્ર ને માત્ર આટલી ડેટા એન્ટ્રી કરવાથી અહીંયા જે ડિપોઝિટની રકમ છે એ કઈ રીતે આવશે, તો અહીંયા જોઈ શકાય છે આપણે ભાડે રાખનાર તરફથી ડિપોઝિટની રકમ 75,000 આપવામાં આવેલ છે, જે રોકડેથી ચૂકવવામાં આવેલ છે આ તારીખે 13/3/24ના રોજ. અને ભાડાની રકમ ચૂકવવામાં કસૂર કરશે તો ડિપોઝિટની રકમમાંથી આવા શરત ભાડાની રકમ વસૂલ કરવા હકદાર રહેશે. તો આ તમામ જે ડ્રાફ્ટિંગ છે એ ઓટો જનરેટેડ થાય છે. ત્યાર પછી એ જ રીતે ડિપોઝિટ આવ્યા પછી જેમ કે પારા 6માં દર્શાવેલું છે કે વળતરની રકમ, નુકસાની કોઈ ઇનબિલ્ટ વસ્તુ આપેલી છે એના નુકસાનીની વળતર પણ જો ડિપોઝિટમાંથી વસૂલ કરવાની થાય છે તો એ પણ અહીંયા ઓટો જનરેટેડ થાય છે. એટલે આમ જોવા જઈએ તો ઓલ ઓવર આપણે ડ્રાફ્ટિંગ કંઈ કરવું પડતું નથી, અને માત્ર ને માત્ર સ્મોલ ડેટા એન્ટ્રી કરવાથી આખો કરાર, આખું એગ્રીમેન્ટ આપણે બનાવી શકીએ છીએ. અને આખું જે માળખું છે એ આપણે બહુ ટૂંકા ટાઈમમાં આપણે લખી શકીએ છીએ. બહુ ઓછી સ્પીડ હોય તો પણ લખી શકાય છે. અને એ પણ જેમ કે અંગ્રેજીમાં આપણે જી લખ્યું તો અહીંયા જી આવી ગયો છે. આ રીતે ડેટા એન્ટ્રી થાય છે. તો આમ ઓલ ઓવર જે ભાડા કરાર છે, જેમાં અહીંયાના શબ્દ જે છે, જેમ કે કોલસાનો વેપાર લખેલો છે, તો એ કોલસાનો વેપાર એ શબ્દ વાપર્યા પછી પ્રિવ્યૂ જોઈએ તો એ કઈ રીતે કઈ જગ્યાએ જનરેટ થાય છે, માટે શબ્દ લખવાની જરૂર છે કે કેમ. ઘણી વખત અમુક શબ્દ એવા હોય છે કે જેની પાછળ આપણે વર્ણન કરવું પડે છે કે શેના માટે આપણે આપેલું છે એમ. તો જો અહીં જોઈ શકાય છે જે કોલસાનો વેપાર ના ધંધા માટે આપેલ છે, એટલે આપણે વેપાર પછીથી ના અહીંયા એડ જોઈનિંગ થાય છે. એટલે આ શબ્દનું ખાસ ધ્યાન રાખવું કે આવું પ્રિવ્યૂ જોઈને પછી ઓકે કરવું. ધન્યવાદ.